સુત્રાપાડા તાલુકાના બરોલી ગામે તળાવમાંથી માટી ચોરીના કૌભાંડનો મામલો. સુત્રાપાડાના બરોલા ગામે તળાવમાંથી માટી ચોરીના કૌભાંડનો મામલો. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આપ્યા કડક તપાસના આદેશ. જોખમી સ્થિતિમાં ફેરવાયેલ તળાવનું યુદ્ધના ધોરણે મરામતનું કામ ચાલુ કરાયું. ક્ષતિગ્રસ્ત પાળાની મરામત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી. રાજકીય હોદ્દા ધરાવતા NHAIના કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમ વિરુદ્ધ માટી ચોરી કરી હજારો ટન માટી કાઢી લેતા તળાવના પાળા ક્ષતિગ્રસ્ત બન્યા. બરોલાથી આલિદ્રાને જોડતો રસ્તો પણ તળાવમાં ઘસી જવાની ભીતિ. માટી ઉઠાવવા માટે અપાયેલ મંજૂરી શંકાના દાયરામાં. હજારો ટન માટીની રોયલ્ટી ચોરીનું પણ મસમોટું કૌભાંડ. રાજકીય નેતાની પ્રકરણ બાદ દબાવમાં ગાંધીનગર સુધી દોડધામ. તપાસમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના. જિલ્લા કલેક્ટર દ્વારા DDO પાસેથી અહેવાલ મંગાવ્યો. રાજકીય ધરાવતા ભૂમાફિયામાં ફફડાટ. બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગ, ગીર સોમનાથ. જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાળો અને બાજુનો જે રસ્તો છે એ ભયજનક થઈ જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાળો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે. અમારા SDMને અમે સૂચના આપી છે કે આનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય. અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે, હજી 2 મહિના વરસાદ રહેવાનો છે, તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદારી સૂચના આવી છે. યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે. ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથી ને બધાથી અમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી અને જે કાંઈ પણ પગલાં લેવાનું થાય એ માટે DDO શ્રીને જણાવવામાં આવશે. પ્રાથમિક તબક્કે એવી પણ ચર્ચા છે કે આવી મંજૂરી છે, મંજૂરીને લઈને અનેક શંકાઓ કુશંકાઓ ઉભી થઈ રહી છે, કારણ કે સુજલામ સુફલામ સિવાય આવી કોઈ મંજૂરી આપવી યથાયોગ્ય નહોતી અથવા યોગ્ય બચી છે. તો આ બાબતે જે તંત્રના કોઈક અધિકારીઓ છે તેની પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકાઓ સામે આવી રહી છે. આ દિશામાં કેવી તપાસ? એ જ મેં જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ જ સૂચના આપી હતી કે એક તો આ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કાંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ જે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી અને મંજૂરી આપી છે, વિભાગની મંજૂરી આપી છે, કઈ રીતે આપી છે, કયા ધારાધોરણ હેઠળ આપી છે એની તપાસ કરી અને જે કાંઈ પણ ચોખ્ખો એમાં કસતો હતો તો 100% પગલાં લેવામાં આવશે.